નમસ્કાર મિત્રો, લોકરક્ષકમાં હવે જે ફિઝિકલ ટેસ્ટ છે એનો થોડોક જ સમય બાકી છે. મિત્રો લોકરક્ષકનું મેદાન અહીં આપણે વિડીયોમાં લોકરક્ષકનું મેદાન કેવું હશે, અહીંયા તમે કેવી રીતના દોડી શકો છો, તેના કેટલા ટ્રેક હશે, એટલે કે મેદાન કેવી રીતે બનાવેલું હશે. મિત્રો અહીં કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં શું થશે, અહીં આપણે આ વિડીયોમાં આ બધી જ માહિતી જોઈશું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીની જરૂરિયાત જણાય તો 108 એમ્બ્યુલન્સ વાનની પણ સેવા લઈ શકાશે. ત્યારબાદ મિત્રો મેદાન ચેક પણ તૈયાર કરશે તો મિત્રો અહીંયા લખેલું છે કે શહેર જિલ્લા એસઆરપી યુનિટના એસપી સેનાપતિ ડીસીપી એમની જવાબદારી રહેશે અને ભરતી બોર્ડ દ્વારા પુરુષ ઉમેદવારોએ નિયત 5000 મીટરની દોડ 400 મીટરના ટ્રેકને એક બાજુ વળાંકથી દર્શાવ્યા પ્રમાણે ટૂંકું અથવા લાંબુ કરવાનું રહેશે, જેથી આ બદલાવેલા ટ્રેકના 13 અથવા 11 રાઉન્ડ એટલા મારવાથી 5000 મીટરની દોડ પૂરી કરી શકાય એવું આયોજન કરવાનું રહેશે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો મેદાન. જો મિત્રો આ રીતનું મેદાન હશે. ત્યારબાદ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો અહીં 1600 મીટર અને એક સર્વિસમેન ઉમેદવારો માટે 2400 મીટરની દોડ પૂર્ણ કરવા માટે 400 મીટર ટ્રેકના ક્રમશઃ 4 અને 6 ચક્કર મારવાના રહેશે, જેથી રનિંગનો પ્રારંભ તેમજ અંત એક જ જગ્યાએથી થાય. અહીંયા માપ આપેલું છે. પુરુષ ઉમેદવારો માટે જે 5000 છે એમાં જે રાઉન્ડ છે એટલે કે અહીંયા એ દર્શાવેલો છે, અહીંયા બી છે અને અહીંયા સી છે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા રાઉન્ડની સંખ્યા એ 11 છે, જે 454.54 મીટર થાય છે. અહીંયા બી દર્શાવેલો છે, એની રાઉન્ડની સંખ્યા 12 છે, જે 416.66 મીટર થાય છે. જ્યારે અહીંયા રાઉન્ડ સી દર્શાવેલો છે, જે 300 ને અહીંયા સી ની સંખ્યા 13 થાય છે, જે 384.61 મીટર થાય છે. હવે મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો અહીંયા જે 1600 મીટર દોડ છે એમાં જે રાઉન્ડ અહીંયા 4 લગાવવાના છે, એટલે કે 400 મીટર થશે. અને એક્સ સર્વિસમેન માટે જે 2400 મીટરની દોડ છે અહીંયા 6 રાઉન્ડ લગાવવાના છે, જે 400 મીટર થશે. તો મિત્રો આ રાઉન્ડનો લેઆઉટ છે અને ઉપર જે માપ જણાવ્યું એ પ્રમાણે તમારે દોડ લગાવવાની છે અને ઇમરજન્સીમાં 108 ની સેવા પણ લઈ શકાશે. તો મિત્રો આ હતું વિગતો અને સૌને બેસ્ટ ઓફ લક.